નમસ્કાર ખેડૂત મિત્રો, વિડીયોમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે। વરસાદની આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂત મિત્રો માટે ખૂબ જ ખુશીના સમાચાર મળી રહ્યા છે। ગુજરાતના જાણીતા વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલ દ્વારા 11થી લઈ અને 20 ઓગસ્ટ 2025 સુધીની મોટી આગાહી સામે આવેલી છે। તો આગાહી સમયમાં વાતાવરણ કેવું જોવા મળશે જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મેળવશું, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। આર્યમાન ગીર ગૌશાળાની 300 ગીર ગાયના છાણમાંથી બનતું સર્વશ્રેષ્ઠ મિક્સ ખોળ દાણાદાર ખાતર છે જે જમીનજન્ય ફૂગનો નાશ કરે છે અને ઉત્પાદનમાં ખૂબ વધારો કરે છે। 14% ઓર્ગેનિક કાર્બન, ટ્રાઇકોડર્મા, સુડોમોનાસ, પેસિલોબેક્ટેરિયા, માઇકોરાજા, લીંબોળી ખોળ, એરંડી ખોળ, તમાકુનો દળ, બોન પાવડર, શુગર કમ્પોસ્ટ, પોલ્ટ્રી જેવા અનેક ઓર્ગેનિક તત્વોથી ભરપૂર છે। હવે તમારી જમીનના રક્ષક મિત્રો આગળ વાત કરીએ તો વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલે 11 ઓગસ્ટ 2025ના રોજ પ્રવર્તમાન હવામાન પરિબળો વિશે તેઓએ કહ્યું કે મોન્સૂન ટ્રફ અમૃતસર, પટિયાલા, બરેલી, લખનઉ, ગોરખપુર, પટના, પૂર્ણિયા પરથી પસાર થઈને પૂર્વોત્તર તરફ અરુણાચલ પ્રદેશ સુધી જાય છે। ઉત્તર દરિયાઈ આંધ્રપ્રદેશ તથા લાગુ તેલંગાણા પર 3.1 થી 5.8 કિમીની ઊંચાઈએ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે વધતી ઊંચાઈએ દક્ષિણ તરફ ઢળે છે। આ સિવાય ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 3.1 કિમીની ઊંચાઈએ એ સર્ક્યુલેશન છે। કચ્છ અને આસપાસના વિસ્તારો પર 3.1 કિમીની લેવલે સર્ક્યુલેશન છે જે ઉત્તર પૂર્વથી અરબી સમુદ્ર અને લાગુ ગુજરાતથી ખસેલું છે। આ ઉપરાંત ઉત્તર આંતરિક કર્ણાટક તથા આસપાસના વિસ્તારોમાં 4.5 થી 5.8 કિમીના લેવલે સર્ક્યુલેશન છે। ઉત્તર પાકિસ્તાન તથા આસપાસના વિસ્તારોમાં 3.1 થી 5.8 કિમીના લેવલે સાયક્લોનિક સર્ક્યુલેશન છે। ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં 13 ઓગસ્ટની આસપાસ લો પ્રેશર સર્જાવાની સંભાવના છે। બંગાળની ખાડીમાં આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને મધ્ય ભારત તરફ આવવાની અને ત્યારબાદ ગુજરાતની નજીક અને પછી અરબી સમુદ્ર તરફ જવાની સંભાવના છે। 12 અને 13 ઓગસ્ટના રોજ પવનનું જોર વધી શકે છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન તથા તેનો ટ્રફ ગુજરાત રાજ્ય, સિંધ અને ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર નજીક 15-16 ઓગસ્ટ સુધી રહેવાની સંભાવના છે। બંગાળની ખાડી સાથે જોડાયેલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન 18 થી 20 ઓગસ્ટ દરમિયાન મધ્ય ભારત તરફ અને ત્યાર પછી ગુજરાત અને આસપાસના ભાગોમાં ખસવાની સંભાવના છે। પૂર્વ પશ્ચિમ શિયર ઝોન પેનિન્સ્યુલર ભારત પર રહેવાની અને આગાહી દરમિયાન ઉત્તર તરફ ખસવાની સંભાવના છે। અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ 13મી ઓગસ્ટ સર્જાયા બાદ એટલી ઝડપે કેવી રીતે આગળ વધે છે તેના પર વરસાદની માત્રા નક્કી થશે અને તેના આધારે આગામી દિવસોમાં વરસાદના સંભવિત પ્રમાણ અને વ્યાપ વિશે અપડેટ આપવામાં આવશે। પરંતુ 16 થી 20 ઓગસ્ટ દરમિયાન સાર્વત્રિક વરસાદ સંભવિત છે। તેઓએ 20 ઓગસ્ટ સુધી આગાહી કરતા જણાવ્યું હતું કે 15મી ઓગસ્ટ સુધી હજુ છૂટાછવાયા ઝાપટા જ વરસતા રહેવાની શક્યતા છે, પરંતુ 16 ઓગસ્ટને જન્માષ્ટમીથી વરસાદનું પ્રમાણ અને વિસ્તાર વધતા રહેશે અને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૂ થશે। પહેલાં ગુજરાત રિજિયનમાં વરસાદ વધશે અને 20 ઓગસ્ટ સુધીમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં વ્યાપ વધશે। રાજ્યભરમાં વ્યાપક અને સંતોષકારક વરસાદની શક્યતા છે। તો મિત્રો, આપનો ખૂબ ખૂબ આભાર। જય જય ગરવી।